અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલ અર્બન આર્ટ રેસિડેન્સીમાં મંદિરના વિવાદે હિંસક રૂપ ધારણ કર્યું હતું। એક રહેણાંક સોસાયટીમાં મંદિરના મામલે ચાલી રહેલ વિવાદમાં વીએચપીના હોદ્દેદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। બનાવ અંગે સ્થાનિકોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અર્બન આર્ટ રેસિડેન્સીમાં એક મંદિર બાબતે વિવાદ ચાલી રહ્યો હતો, જે દરમિયાન કેટલાક લોકો સોસાયટીમાં ધસી આવ્યા હતા અને સોસાયટીના રહીશો પર હુમલો કર્યો હતો। હુમલો કરનારા વીએચપીના કાર્યકરો અને આગેવાનો હોવાનું સ્થાનિકોનું કહેવું છે। પોલીસ હાજર હોવા છતાં હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવમાં વિશ્વ હિન્દુ પરિષદના અવિનાશ લશ્કરી, કૌશિક સોની, ચંદ્રેશ ઠક્કર ઉર્ફે ચકો, રાકેશ ગોહિલ અને કિશન, જ્યારે ભાજપ વોર્ડ 10ના ઓબીસી મોરચાના પ્રમુખ અંકિત પારેખ, મહામંત્રી હાર્દિક બ્રહ્મભટ્ટ, યુવા મોરચાના પ્રમુખ રોહન વસાવા અને એસટી મોરચાના મહામંત્રી જયેશ વસાવાના નામ સામે આવ્યા છે। બનાવ બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રહીશો દ્વારા હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બનાવ અંગે સ્થાનિકો દ્વારા ગોત્રી પોલીસ મથકમાં હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।